નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજનું રાશિફળ 18 મે 2024 સોમવારનું રાશિફળ. તમામ 12 રાશિના લોકો માટે આજનો દિવસ કેવો રહેશે જાણો મિત્રો આજનું રાશિફળ. તો મિત્રો, દરરોજનું તમારું રાશિફળ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો અમારો વિડીયો ગમે તો મિત્રો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો સ્વાસ્થ્ય સારું રહેશે. આજનો દિવસ સહેલો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. મિત્રો, આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલચાલ થઈ શકે છે. પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ. પ્રેમ એ વસંત ફૂલો, પવન, સૂર્યપ્રકાશ અને પતંગિયા સમાન છે. મિત્રો, આજે તમે રોમાન્ટિક સ્પંદનો અનુભવશો. મિત્રો, તમારે નિરાશાથી પીડાશો કેમ કે જે નામ, પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે થોડા સમય માટે મુલતવી રહ્યું છે. જો મિત્રો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો તો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્રી ટાઈમમાં વાત કરી શકો છો. મિત્રો, તમે ઘરેથી કોઈક સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો. તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવાની લાગણી ન અનુભવતા હોવ તો આજે તમે પાગલપણના હદ સુધીનો આનંદ અનુભવશો. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો, વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો અને મિત્રો તમે તમારું સારું એવું ધન કમાશો, પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ના દેતા. મિત્રો, તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારું કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ, લાલચથી નહીં. મિત્રો, તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિય પાત્રની અંધકારાયમ રાતોને તે ઝળહળતી કરી શકે છે. અને મિત્રો, તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમને અન્યો કરતાં આગળ રહેવામાં મદદ કરશે. ઘરના કામકાજ પૂર્ણ કર્યા પછી આ રાશિની ગૃહિણીઓ આજે મફત સમયમાં ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોઈ શકે છે. મિત્રો, તમારા જીવનસાથી આજે તમારી માટે કશું ખરેખર ખાસ કરશે. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો, મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. સમજદારીપૂર્વક કરેલું રોકાણ જ વળતર આપશે. આથી મિત્રો તમે તમારી પરસેવાની કમાણી ક્યાંક રોકો તે પૂરેપૂરી ખાતરી કરી લેજો. મિત્રો, તમારા પ્રિય પાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ. મિત્રો, આજે તમારી કોઈ ખરાબ ટેવ તમારા પ્રેમીને ખરાબ લાગી શકે છે અને તેઓ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે. મિત્રો, આજે કાર્યક્ષેત્રમાં તમારા કોઈ જૂના કામની પ્રશંસા થઈ શકે છે. મિત્રો, તમારા કામના લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે.
વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે. મિત્રો, તમારું વ્યક્તિત્વ લોકો કરતાં થોડું જુદું છે અને તમે એકલા સમય પસાર કરવાનું પસંદ કરો છો. મિત્રો, આજે તમને તમારા માટે સમય મળશે, પરંતુ ઓફિસની કોઈ પણ સમસ્યા તમને પરેશાન કરશે. મિત્રો, તમારા લગ્ન જીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ન આવે તેવી જણાય છે. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો, કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, અસુરક્ષિતતા, દિશાહીનતાની ભાવના અરિષ્ટતા સર્જી શકે છે. મિત્રો, સમજદારીપૂર્વક કરેલું રોકાણ જ વળતર આપશે. આથી મિત્રો, તમે તમારી પરસેવાની કમાણી ક્યાંક રોકો તે પૂરેપૂરી ખાતરી કરી લેજો. સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડ ભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ અપાવશે. મિત્રો, લાંબા સમયથી તમને જકડી રાખનારો એકાંત ભર્યો તબક્કો પૂરો થાય છે. લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે. કામના સ્થળે જે વ્યક્તિ તમારી સાથે તમારો સુમેળ સૌથી ઓછો હતો તેની સાથે આજે તમે સારી વાતચીત કરશો. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે. તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા. તમને આજે તમારા જીવનમાં પ્રેમ તરફથી કોઈક સરપ્રાઈઝ મળી શકે છે. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો, સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, હળવા થવા માટે નિકટના મિત્રો સાથે સમય વિતાવજો. મિત્રો, આજના દિવસે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે. સાથે જ મિત્રો, તમને દાન પુણ્ય પણ કરવું જોઈએ, કેમ કે આનાથી તમને માનસિક શાંતિ મળશે. વ્યાજબી રહેવાનો પ્રયાસ કરજો, ખાસ કરીને એવા લોકો સાથે જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી દરકાર કરે છે. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવજો. છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ. મિત્રો, આજે કોઈને જાણ કર્યા વિના તમારા ઘરમાં કોઈ દૂરના સંબંધીની એન્ટ્રી થઈ શકે છે, જે તમારો સમય બગાડી શકે છે. મિત્રો, આજે તમે તમારા લગ્ન જીવનની તમામ દુઃખદ ક્ષણોને ભૂલી જઈ અદ્ભુત વર્તમાનને માણશો. હવે મિત્રો, જે આગળની જે છઠ્ઠા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો, કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, જૂના મિત્રો સાથે પૂર્ણ મિલન તથા ઉત્સાહમાં ખાસો એવો વધારો કરશે. મિત્રો, તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે, કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે. મિત્રો, તમારું પ્રેમ જીવન આજે તમને કશુંક ખરેખર અદ્ભુત અપાવશે. મિત્રો, આજે કાર્યક્ષેત્રમાં તમારા કોઈ જૂના કામની પ્રશંસા થઈ શકે છે. તમારા કામના લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે. વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ. મિત્રો, આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વાસના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે. હવે મિત્રો, જે આગળની જે સાતમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો સાથે સહજ આહલાદક રહેશે, પણ વધુ પડતા ભોજન અને હાર્ડ ડ્રંક અંગે સાવચેત રહેજો. રાત્રિના સમયે આજે તમને ધન લાભ થવાની પૂરી શક્યતા છે.
કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે. મિત્રો, તમારા દિવસનું આયોજન સંભાળપૂર્વક કરજો. મદદ લેવા માટે જેમના પર તમે વિશ્વાસ મૂકી શકતા હોવ એવા લોકો સાથે વાત કરો. પ્રેમ જીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે. તમને લાભ થવાની શક્યતા છે. જો મિત્રો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દ્રઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો આજે તમે તમારો મફત સમય તમારી માતાની સેવામાં ખર્ચમાં માગતા હોવ, પરંતુ પ્રસંગે કેટલાક કામને કારણે તે શક્ય નહીં બને. મિત્રો, આ તમને પરેશાની આપશે. તમારા જીવનસાથી આજે તમના મિત્રો સાથે વધુ પડતા વ્યસ્ત થવાની શક્યતા છે, જે તમને વ્યથિત કરી શકે છે. હવે મિત્રો, જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃશ્ચિક રાશિ. તો મિત્રો, વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. મિત્રો, તમારું જ્ઞાન તથા સારી રમતવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. કામ બાકી હોવા છતાં રોમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે. મિત્રો, તમારા બોસને તમારા બહાનામાં રસ નહીં પડે. તેની ગુડ બોક્સમાં રહેવા માટે તમારું કામ કરો. મિત્રો, આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે. મિત્રો, તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે. મિત્રો, તમારા જીવનસાથી આજે અનાયાસે જે કશુંક અદ્ભુત કરશે, જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે. હવે મિત્રો, જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારું ઝઘડાખોર વર્તન તમારા શત્રુઓની યાદીમાં વધારો કરશે. કોઈને પણ તમને એટલા ગુસ્સે કરવા ના દો કે જેનો પસ્તાવો તમને પછીથી થાય. મિત્રો, આજના દિવસે તમે ઘરેથી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો, પરંતુ કોઈક મોંઘી વસ્તુના ચોરી થવાની તમારો મૂડ ખરાબ થઈ શકે છે. પરિવારના સભ્યો તમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. મિત્રો, તમારા પ્રેમિક કે પ્રેમિકાની સંવેદનાત્મક જરૂરિયાતો સામે ઝૂકતા નહીં. આનંદ, પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. પણ જો તમે કામ કરી રહ્યા હોવ તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો. મિત્રો, તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ કરો છો. તેથી મિત્રો, આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે. મિત્રો, આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે. લગ્ન જીવન કેટલીક અડચણો સાથે આવશે. તમે તેમનાથી કેટલીક આજે અનુભવશો. મિત્રો, જે આગળની જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, દિવસની શરૂઆત તમે યોગ્ય અને ધ્યાનથી કરી શકો છો. આવું કરવું મિત્રો તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારી અંદર ઉર્જા કાયમ રહેશે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેની તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હોવ એવું લાગે છે, પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાડ ન બનતા. મિત્રો, તમારા જીવનમાં જેમનું સૌથી વધુ મહત્વ છે એવા લોકોને તમારી વાત સમજવામાં તમને સૌથી વધુ મુશ્કેલી થશે. મિત્રો, તમારા પ્રિય પાત્ર સાથે સમજદારી તમે અનુભવશો કે તમારી રચનાત્મક ખોવાઈ ગઈ છે તથા નિર્ણય લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડે છે. મિત્રો, તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. બધા જ
ઝઘડા અને ગેરસમજણ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે, ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સફળ હોવાનું તમને લાગશે. હવે મિત્રો, જે આગળની જે 11મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ. તો મિત્રો, કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનો સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. મિત્રો, આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે. તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારું વોલેટ ખોવાઈ જશે. બેદરકારીને કારણે કેટલું નુકસાન ચોક્કસ છે. મિત્રો, જરૂર પડે તો તમારા મિત્ર તમારી મદદે આવશે. મિત્રો, આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમી તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. આ તે સારા દિવસોમાંનો એક દિવસ છે જ્યારે મિત્રો તમે કાર્યક્ષેત્ર ઉપર વધુ સારો અનુભવ કરશો. આજે તમારા સહકર્મી તમારા કામની પ્રશંસા કરશે અને તમારા બોસ પણ તમારા કાર્યથી ખુશ થશે. વેપારી પણ આજે વેપારમાં સારો નફો કમાવી શકે છે. સમય કરતાં મોટું કોઈ હોતું નથી, તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરશો. પરંતુ કેટલીક વાર તમારું જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે. મિત્રો, તમારા જીવનસાથી તમને પ્રેમના અતિ આનંદથી તરબત કરી અને આશ્ચર્યચકિત કરી દેવાતા મિજાજમાં છે. તેમને મદદરૂપ થાવ. હવે મિત્રો, જે આગળની જે લાસ્ટ નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો, મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, કોઈક સંતુષ્ટ પુરુષના આશીર્વાદ માનસિક શાંતિ આપશે. જો મિત્રો તમે છાત્ર છો અને વિદેશમાં જઈને ભણતર કરવા માંગતા હોવ તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે. લાગણીશીલ જોખમ તમારી તરફેણમાં જશે. મિત્રો, આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે. તમારા ટીમની સૌથી કંટાળાજનક વ્યક્તિ આજે એકાએક બુદ્ધિશાળી બની જશે. મિત્રો, તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો, પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.